વેલકમ બેક। આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કુંવરજીભાઈ બાવળિયાના નિવાસ સ્થાને એક મહત્વની ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને કોળી સમાજના આગેવાનો ની સાથે આ બેઠક યોજાઈ છે। કોળી સમાજના મતો ભાજપને ફાળે જાય તે અંગે આહવાન કરાશે। કુંવરજી બાવળિયાના ઘરે ચૂંટણીલક્ષી આ બેઠક કહી શકાય, જે કોળી સમાજના પડતર પ્રશ્નો છે તેના નિરાકરણ માટે પણ આ મહત્વનો બેઠક મળી રહી છે। નિર્મલ દવે સંવાદદાતા ફોન લાઈન પર। નિર્મલ, મહત્વની એક બેઠક કુંવરજી બાવળિયાના નિવાસે। બિલકુલ જગદીશ, જે રીતે પ્રધાનમંત્રી સાથે મુલાકાત થઈ હતી મંત્રી કુંવરજી બાવળિયાની અને ત્યારબાદ તેમનું જે નિવેદન હતું કે લોકસભાની ચૂંટણીમાં તમને મહત્વનો રોલ રહેશે અને તે જ અનુસંધાને કામગીરી શરૂ કરી દીધી હોય કુંવરજી બાવળિયા જેવું લાગી રહ્યું છે। આજે કોળી સમાજના જે કદાવર નેતાઓ છે, કદાવર આગેવાનો છે, તે મંત્રી કુંવરજી બાવળિયાના ઘરે આવ્યા છે। તેમના નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોળી સમાજના જે પડતર પ્રશ્નો છે તે અંગેની તો ચર્ચા કરવામાં આવશે। સાથે સાથે લોકસભાની ચૂંટણીમાં કોળી સમાજના મત ભાજપને અંકે થાય તે અંગેનું પણ આહવાન કરવામાં આવશે। ખાસ કરીને કોળી સમાજ પર અત્યારે કોંગ્રેસનું પ્રભુત્વ વધારે જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ કુંવરજી બાવળિયાનું પણ પ્રભુત્વ એક રીતે સાબિત થયું છે અને તેના કારણે જ જસદણ વિધાનસભાની બેઠક જીતી શક્યા છે। ત્યારે હવે આગામી સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણીનું આયોજન છે તેવા સંજોગોમાં જે કોળી સમાજના જે મતો છે તે ભાજપના ફાળે જાય તે અંગેના પ્રયત્ન કુંવરજી બાવળિયા દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે, જેથી કોંગ્રેસને પછડાટ આપી શકાય, કોંગ્રેસને માત આપી શકાય। જી બિલકુલ નિર્મલ, આભાર આ સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો કોળી સમાજના મતો અંગે કરવા અને ચૂંટણીલક્ષી નિર્ણય લેવા માટે થઈને આગામી સમયમાં તમામ જે પડતર પ્રશ્નો છે તેના નિરાકરણ માટે એક એજન્ડા સેટ કરવામાં આવશે। કુંવરજી બાવળિયાના ઘરે ચૂંટણીલક્ષી આ મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે।